હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન. તો ચાલો શરૂ કરીએ. વોટ આર યુ લુકિંગ ફોર? તમે શું શોધી રહ્યા છો? આઈ એમ લુકિંગ ફોર માય ફોન. હું મારો ફોન શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર માય ફોન. હું મારો ફોન શોધી રહ્યો છું. વેર ડીડ યુ પુટ ઇટ? તમે તેને ક્યાં મૂક્યું? વેર ડીડ યુ પુટ ઇટ? તમે તેને ક્યાં મૂક્યું? આઈ ડોન્ટ રિમેમ્બર. મને યાદ નથી. આઈ ડોન્ટ રિમેમ્બર. મને યાદ નથી. રિમેમ્બર એટલે યાદ હોવું. લેટ મી ચેક. મને તપાસવા દો. લેટ મી ચેક. મને તપાસવા દો. ચેક કરવું એટલે તપાસવું. ગીવ મી સમ ટાઈમ. મને થોડો સમય આપો. ગીવ મી સમ ટાઈમ. મને થોડો સમય આપો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. હું મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. હું મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તમારો સમય બગાડશો નહીં. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તમારો સમય બગાડશો નહીં. ઇટ્સ અપ ટુ યુ. તે તમારા પર નિર્ભર છે. ઇટ્સ અપ ટુ યુ. તે તમારા પર નિર્ભર છે. ઇટ્સ નોટ માય ફોલ્ટ. આ મારી ભૂલ નથી. ઇટ્સ નોટ માય ફોલ્ટ. આ મારી ભૂલ નથી. વોટ ડુ યુ મીન? તમારો અર્થ શું છે? વોટ ડુ યુ મીન? તમારો અર્થ શું છે? આઈ મીન ધીસ. મારો અર્થ આ છે. આઈ મીન ધીસ. મારો અર્થ આ છે. મીનિંગ એટલે અર્થ. પ્લીઝ એક્સપ્લેન ઇટ ટુ મી. કૃપા કરીને મને સમજાવો. પ્લીઝ એક્સપ્લેન ઇટ ટુ મી. કૃપા કરીને મને સમજાવો. આઈ વિલ એક્સપ્લેન એવરીથિંગ. હું બધું સમજાવીશ. આઈ વિલ એક્સપ્લેન એવરીથિંગ. હું બધું સમજાવીશ. ડોન્ટ મેક નોઇઝ. અવાજ કરશો નહીં. ડોન્ટ મેક નોઇઝ. અવાજ કરશો નહીં. નોઇઝ એટલે અવાજ. કીપ ક્વાયટ. શાંત રહો. કીપ ક્વાયટ. શાંત રહો. ક્વાયટ એટલે શાંત રહેવું. સ્પીક સ્લોલી. ધીમે બોલો. સ્પીક સ્લોલી. ધીમે બોલો. સ્લોલી એટલે ધીમે અને સ્પીક એટલે બોલો. સ્પીક ક્લિયરલી. સ્પષ્ટ રીતે બોલો. સ્પીક ક્લિયરલી. સ્પષ્ટ રીતે બોલો. ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે. સે ઇટ અગેન. ફરીથી કહો. સે ઇટ અગેન. ફરીથી કહો. આઈ ડોન્ટ હિયર યુ. મેં તમારી વાત સાંભળી નહીં. આઈ ડોન્ટ હિયર યુ. મેં તમારી વાત સાંભળી નહીં. કેન યુ રિપીટ ધેટ? શું તમે એ ફરી કહી શકો છો? કેન યુ રિપીટ ધેટ? શું તમે એ ફરી કહી શકો છો? પ્લીઝ વેઇટ આઉટસાઇડ. કૃપા કરીને બહાર રાહ જુઓ. પ્લીઝ વેઇટ આઉટસાઇડ. કૃપા કરીને બહાર રાહ જુઓ. કમ ઇનસાઇડ. અંદર આવો. કમ ઇનસાઇડ. અંદર આવો. કમ એટલે આવવું અને ઇનસાઇડ એટલે અંદર. ઓપન ધ ડોર. દરવાજો ખોલો. ઓપન ધ ડોર. દરવાજો ખોલો. ડોર એટલે દરવાજો અને ઓપન કરવું એટલે ખોલવું. ક્લોઝ ધ ડોર. દરવાજો બંધ કરો. ક્લોઝ ધ ડોર. દરવાજો બંધ કરો. ડોર એટલે દરવાજો અને ક્લોઝ કરવું એટલે બંધ કરવું. ટર્ન ઓન ધ લાઇટ. લાઇટ ચાલુ કરો. ટર્ન ઓન ધ લાઇટ. લાઇટ ચાલુ કરો. ટર્ન ઓફ ધ ફેન. પંખો બંધ કરો. ટર્ન ઓફ ધ ફેન. પંખો બંધ કરો. ફેન એટલે પંખો. ચાર્જ યોર ફોન. તમારો ફોન ચાર્જ કરો. ચાર્જ યોર ફોન. તમારો ફોન ચાર્જ કરો. માય ફોન ઇઝ ડેડ. મારા ફોનની બેટરી ખતમ થઈ ગઈ છે. માય ફોન ઇઝ ડેડ. મારા ફોનની બેટરી ખતમ થઈ ગઈ છે. આઈ એમ ઓન માય વે.
હું રસ્તામાં છું. I am on my way. હું રસ્તામાં છું. I will reach soon. હું જલ્દી પહોંચી જઈશ. I will reach soon. હું જલ્દી પહોંચી જઈશ. Where are you now? તમે અત્યારે ક્યાં છો? Where are you now? તમે અત્યારે ક્યાં છો? I am at home. હું ઘરે છું. I am at home. હું ઘરે છું. હોમ એટલે ઘર. I am at work. હું કામ પર છું. I am at work. હું કામ પર છું. વર્ક એટલે કામ. I am outside. હું બહાર છું. I am outside. હું બહાર છું. આઉટસાઇડ એટલે બહાર. What time will you come? તમે કેટલા વાગે આવશો? What time will you come? તમે કેટલા વાગે આવશો? I will come in the evening. હું સાંજે આવીશ. I will come in the evening. હું સાંજે આવીશ. I am coming with my friend. હું મારા મિત્ર સાથે આવી રહ્યો છું. I am coming with my friend. Let's meet tomorrow. ચાલો કાલે મળીએ. Let's meet tomorrow. ચાલો કાલે મળીએ. Where shall we meet? આપણે ક્યાં મળીએ? Where shall we meet? આપણે ક્યાં મળીએ? Don't be late. મોડું કરશો નહીં. Don't be late. મોડું કરશો નહીં. Late એટલે મોડું. I am ready. હું તૈયાર છું. I am ready. હું તૈયાર છું. રેડી હોવું એટલે તૈયાર હોવું. Are you ready? શું તમે તૈયાર છો? Are you ready? શું તમે તૈયાર છો? રેડી એટલે તૈયાર. Get ready quickly. જલ્દી તૈયાર થઈ જાઓ. Get ready quickly. જલ્દી તૈયાર થઈ જાઓ. Quickly એટલે જલ્દી. I am feeling tired. મને થાક લાગ્યો છે. I am feeling tired. મને થાક લાગ્યો છે. Tired એટલે થાક લાગવો. Take some rest. થોડો આરામ કરો. Take some rest. થોડો આરામ કરો. Rest એટલે આરામ. I need a break. મને થોડા આરામની જરૂર છે. I need a break. મને થોડા આરામની જરૂર છે. Break એટલે આરામ. I am feeling better now. હવે મને સારું લાગે છે. I am feeling better now. હવે મને સારું લાગે છે. Don't touch this. આને અડશો નહીં. Don't touch this. આને અડશો નહીં. ટચ કરવું એટલે અડવું. Be careful with us. With this. આ બાબતે સાવચેત રહો. Be careful with this. આ બાબતે સાવચેત રહો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ટિલ ધી એન્ડ. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી સેન્ટર DMMને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન બટન જરૂરથી દબાવી દેજો જેથી મારો આવનારો વિડીયો તમને નોટિફિકેશન રૂપે મળતો રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક્સ વન અગેન. ધન્યવાદ.